નમસ્કાર, હું છું મિત્તલ. સ્વાગત છે આપનું મહત્વની ખબરોમાં. દિવસભરના મહત્વના સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. સંસદની કાર્યવાહી દરમિયાન વેલમાં ધસી આવ્યો યુવક. સુરક્ષા કર્મીઓએ 2 લોકોને ઝડપી પાડ્યા. રાજ્યના રાજકારણમાં આવ્યો ગરમાવો. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું. નોટોના બંડલ મળ્યા બાદ જમીનમાં શોધી રહ્યો છે ખજાનો. આવકવેરા વિભાગની તપાસની કામગીરી જારી. ગુજરાતના માછીમારોને અપાશે ખાસ ટ્રેનિંગ. દરિયામાં નજર રાખવા લગાવાશે ટ્રાન્સપોન્ડર. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવાતા ખેડૂતોની હાલત કફોડી. ડેપ્યુટી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. 22 વર્ષ પહેલા આજના દિવસે ભારતીય સંસદ પર આતંકી હુમલો થયો હતો. જૈશ એ મોહમ્મદના 5 આતંકીઓએ લોકશાહીના સૌથી મોટા મંદિરમાં ઘૂસવાનો નાપાક પ્રયાસ કર્યો હતો, પરંતુ બહાદુર જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી અને દેશના દુશ્મનોને ઠાર કર્યા હતા. જોકે 22 વર્ષ બાદ ફરી એક વખત લોકશાહીના સૌથી મોટા મંદિરમાં આજે એક શખ્સ સંસદની કાર્યવાહી દરમિયાન વેલમાં ધસી આવતા જ ભારે હડકંપ મચી ગયો હતો. સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો? જુઓ અમારા આ ખાસ. सदन के अंदर उतर गए और हाथ में कुछ थी, उसे भारी भड़कम मतलब गैस निकलते थे और थोड़ा मतलब सदन के अंदर हमारे सारे एमपी जितने साथी हैं वो पकड़ लिए दोनों को. कोई सिक्योरिटी वाले नहीं, सारे एमपी उनको पकड़ लिए. तो उसके बाद सिक्योरिटी फोर्स भी उनको बाहर निकल गए थे, निकाले. बाकी तो 2 बजे तक सदन अभी बंद है, एडजर्नमेंट कर दिए गए हैं. लेकिन देखने की बात यह है कि आज सुबह हम सब मिलकर हमारी ये सदन की जो हमला हुई थी 2001 साल में, उन शहीदों को आज हम याद किए, पुष्पार्पण किए. और आज ही नया सदन में इस तरीके की हमला हुई. हमला मतलब जो भी हो, लेकिन ये तो मुझे लगता है कि चूक तो है, कहीं ना कहीं चूक तो हुई. सिक्योरिटी में बिल्कुल चूक हुई, हमारे सुरक्षा व्यवस्था में चूक तो है. तो नया पार्लियामेंट में भी कुछ ऐसा हो गया. नहीं, मैंने बताया ना कि वो कूदा, उसने फिर वो जूता खोलने की कोशिश की, उसमें से कुछ निकाला, एक ने वो पिट करके वो धुआं निकल रहा था उसमें से. इन द मीन टाइम जो हमारे सुरक्षा कर्मी हैं उन्होंने तत्परता के साथ दोनों को काबू में कर लिया और अब जांच होगी, पता चलेगा क्या फैक्ट्स हैं. Suddenly two people from the visitors galley jumped into the house. They had canisters in their hand. These canisters were emitting yellow smoke. One was attempting to run towards the speaker's chair. He was overpowered by members, and I do not know, they were shouting some slogans which I couldn't make about. But the fact that there were 2 people who could come into the visitors galley with canisters which could emit smoke, this smoke could have been toxic, it could have been poisonous, or it could have even been smoke bombs, we do not know. But it emitted an yellow smoke, and this is a serious breach of security, especially on 13th of December, the day in which Parliament was attacked in 2001. How much would have been the age, sir? 20 and 30, young men wearing jeans. क्यों नारेबाजी कर रही हैं आप? तानाशाही बंद करो, इस तरह के नारे लगाए जा रहे हैं यहाँ पे. अत्याचार नहीं चलेगा, तानाशाही बंद करो, तानाशाही नहीं चलेगी. वंदे संसद भवन के ठीक बाहर इसने कहा नारेबाजी. આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી 2 શખ્સ કૂદ્યા હતા અને દોડ્યા હતા. તેને જોતા જ સાંસદો ડરી ગયા અને લોકસભામાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. બંને પકડાઈ ગયા છે. તેમની પાસેથી કલર સ્મોક સેલ મળી આવ્યા છે. યુવકે સંસદમાં ટીન ફેંકી પીળો ધુમાડો છોડ્યો હતો. કાર્યવાહી દરમિયાન જે 2 લોકો પ્રવેશ્યા તેમાંથી એકનું નામ સાગર છે. બંને સાંસદના
નામે લોકસભા મુલાકાતી પાસ પર આવ્યા હતા. બંનેની ઓળખ થઈ ચૂકી છે, જેમાં એક 42 વર્ષની મહિલા છે જે હિસારની છે અને તેનું નામ નીલમ કૌર સિંઘ છે, જ્યારે બીજો 25 વર્ષનો યુવક મહારાષ્ટ્રનો છે અને તેનું નામ અમોલ ધનરાજ શિંદે છે. સંસદના શિયાળુ સત્રનો આજે 8મો દિવસ છે, ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવા મામલે સાંસદોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ કૃત્યને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું, તેમજ આ મામલે યોગ્ય તપાસની માંગ કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું, જેમાં ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ શું કહ્યું, જુઓ અમારા આખા. લોકસભાની ચૂંટણી અગાઉ પક્ષ પલટાની મોસમ ખીલી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, તો વિધાનસભામાં આપનું સંખ્યાબળ ઘટી અને 4 થઈ ગયું છે. ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભૂપત ભાયાણીએ કે રાજીનામું આપવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. હું રાષ્ટ્રવાદી માણસ છું અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા મારા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લેટફોર્મ નહોતું, જેથી કરી મેં મારી જનતા અને કાર્યકર્તાઓને પૂછી મેં આ નિર્ણય કર્યો છે. કઈ પાર્ટી રાષ્ટ્રવાદી છે ને કઈ પાર્ટી રાષ્ટ્રવાદી નથી એ દેશની જનતા જ જાણે છે. મારે જનતાના કામ કરવા છે. મને યોગ્ય પ્લેટફોર્મ ન લાગતા મેં નિર્ણય લીધો છે કે હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું, વિકાસને માનવાવાળો વ્યક્તિ છું, જનતાની સેવા કરવાવાળો વ્યક્તિ છું. મને આમ આદમી પાર્ટીમાં આ પ્લેટફોર્મ યોગ્ય રીતે મળી શકે એવું મને નહોતું લાગતું, જેથી કરીને મેં આજે વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપેલું. હું ભાજપનો જ કાર્યકર્તા હતો. જીવન પર્યંત મેં ભાજપાનું કામ કરેલું છે અને ભાજપામાં મેં 22 વર્ષ જેટલો સમય વિતાવેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. ગઈકાલે ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે મુલાકાત કરી હતી અને જેથી આ અટકળો વધુ તેજ બની રહી છે. મહત્વનું છે કે 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી, તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર ત્રિપાખ્યો જંગ જામ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ભાજપને અલવિદા કહી અને આપમાં જોડાયેલા અને વિસાવદર વિસ્તારમાં 108ની છાપ ધરાવતા ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી, જેમાં ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રીબડિયા કોંગ્રેસની ટિકિટ પર 2 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા, પરંતુ આપના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7000ના માર્જિનથી હરાવ્યા હતા. ભાયાણી બીજેપી ગોત્રના છે. તેઓ 2 વર્ષ પહેલા પાર્ટી છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ શાહુના ઘરે 300 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે.
હાલ આ વિષય ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે અને લોકો કોંગ્રેસને આડે હાથ પણ લઈ રહ્યા છે. કોંગ્રેસનું હાઈકમાન્ડ હાલ સવાલોના ઘેરામાં છે અને કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુની સામે આવકવેરા વિભાગની આક્રમક કાર્યવાહી હજુ પણ યથાવત છે. ટેક્સ વિભાગની ટીમને શંકા છે કે સાહુએ જમીનની અંદર પણ ખજાનો છુપાવ્યો છે. ત્યારે હજુ પણ ક્યાં સુધી કોંગ્રેસ સાંસદને ત્યાં આ દરોડાની કાર્યવાહી ચાલશે અને અત્યાર સુધી તપાસમાં શું સામે આવ્યું છે, જુઓ અમારા આ ખાસ અહેવાલ. આવકવેરા વિભાગની ટીમ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘરે પહોંચી છે. ઇન્કમટેક્સ ધીરજ સાહુના ઘરની અંદર ખોદકામ કરી રહી છે. હજુ સુધી તેમના સ્થળો પરથી આશરે 350 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી ચૂકી છે. ઓડિશાના બોલાંગીર જિલ્લામાં દેશી શરાબ નિર્માણ એકમ સાથે સંબંધિત સંકુલો પરથી જંગી રકમ મળ્યા બાદ હવે આવકવેરા વિભાગની નજર સાંસદ ધીરજ સાહુના રાંચી સ્થિત આવાસ પર તપાસ કરાઈ રહી છે. ટેક્સ વિભાગની ટીમને શંકા છે કે સાહુ જમીનની અંદર પણ ખજાનો છુપાવ્યો છે. આ જ કારણસર તેમના ઘર સહિત સંકુલ પર છેલ્લા 8 દિવસથી દરોડાની કાર્યવાહી જારી છે. સમગ્ર દેશમાં ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. એટલું જ નહીં, તેની સરહદ પડોશી દેશ પાકિસ્તાન સાથે સંકળાયેલો હોવાથી તેને અતિ સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે. દેશદ્રોહી તત્વો અને ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરતા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે અને જેના કારણે દરિયા સુરક્ષાને વધુ સઘન બનાવવાના ભાગરૂપે હવે માછીમારોને પોતાની બોટ પર ટ્રાન્સપોન્ડર લગાવવા માટેની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે શું છે સમગ્ર માહિતી, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ કંટ્રોલ એન્ડ સર્વેલન્સ ફિશરીઝ હેઠળ દેશના દરિયાકાંઠા વિસ્તારમાં 1 લાખ બોટ પર ટ્રાન્સપોન્ડર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાતની 25,103 ફિશિંગ બોટ પર ટ્રાન્સપોન્ડર લગાવવામાં આવશે, જેથી આ દરમિયાન અવરજવર કરતી બોટનું લાઈવ લોકેશન જાણી શકાશે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટની દેખરેખ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસને જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ રૂપિયા 394 કરોડનું ફંડ મંજૂર કર્યું છે. દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવાના ભાગરૂપે હવે માછીમારોની બોટ પર ટ્રાન્સપોન્ડર લગાવવા તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ કંટ્રોલ એન્ડ સર્વેલન્સ ફિશરીઝ હેઠળ ગુજરાતની 25,103 બોટ પર ટ્રાન્સપોન્ડર લગાવવામાં આવશે. ટ્રાન્સપોન્ડરને કારણે દરિયામાં બોટનું લાઈવ લોકેશન જાણી શકાશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે ફરતી બોટને આગોતરી જાણ પણ કરી શકાશે. ટ્રાન્સપોન્ડરનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે માછીમારોને ખાસ તાલીમ આપવા પણ આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે માછીમારોની બોટ દરિયામાં અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી જતા હોય છે, જે બાદ પાકિસ્તાની મરીન દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પણ ગુજરાતના 156 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. હવે આ પ્રોજેક્ટ અંતર્ગત માછીમારોની બોટ પર નજર રાખવા માટે ગુજરાતના વેરાવળ, વલસાડ, ગાંધીનગર, ભુજ, પોરબંદર અને ઓખામાં ખાસ કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવશે. આ પ્રોજેક્ટના લીધે દરિયાઈ સુરક્ષા વધુ સઘન થશે. આ સાથે જ પાકિસ્તાની મરીનના હાથે ઝડપાઈ જતા માછીમારોનો બચાવ થશે. ડુંગળીની નિકાસ હાલ બંધ કરાઈ છે, જેને કારણે ડુંગળીના ભાવ અચાનક ગગડી ગયા છે.
ત્યારે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થયું હોય ત્યારે ખેડૂતોની ડુંગળી જ્યારે બજારમાં વેચવાનો સમય થયો ત્યારે અચાનક જ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને જેને લઈ ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે। ત્યારે આ અંગે ધોરાજીના ખેડૂતોને અનોખી રીતે વિરોધ નોંધાવી અને સરકાર સમક્ષ શું માંગ કરી છે, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં। ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે ત્યારે ડુંગળીના નિકાસનો પ્રતિબંધ હટાવવા માંગ કરવામાં આવી છે। ગરીબોને કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને ખેડૂતોએ વાવેતર કર્યું, પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીની નિકાસ બંધીના કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે। આવા સમયે ખેડૂતોને ડુંગળીના જે ભાવ મળતા હતા જે હવે અચાનક ગગડી ગયા છે। આજે ધોરાજી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની ડુંગળી જ્યારે ઉત્પાદન થઈ રહી છે ત્યારે નિકાસબંધી કરી અને ખેડૂતોના પેટ ઉપર પાટું માર્યું છે। 700 થી 800 રૂપિયાની 20 કિલો વેચાતી ડુંગળી આ નિકાસબંધીને કારણે 150 થી 200 રૂપિયાની વેચાઈ રહી છે। ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે અમે સૌએ ખેડૂતોને સાથે રાખી ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે ડુંગળી ઉપરની નિકાસબંધી ઉઠાવવા માટેની માગણી કરી છે। તો માવઠા અને મોંઘવારીથી પીસાતા ખેડૂતને ભારતની આ કેન્દ્ર સરકારે મોઢા ઉપર તમાચો માર્યો છે। ખેડૂતોને જે ડુંગળીનું ઉત્પાદન થયું છે હાલમાં, ત્યારે જ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરી અને ખેડૂતોને પાયમાલની દિશામાં ધકેલી દીધા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। આજરોજ અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને તાત્કાલિક ડુંગળીની નિકાસબંધી ઉઠાવવામાં આવે તેવી માગણી કરવામાં આવેલ છે। રોષે ભરાયેલા ધોરાજીના ખેડૂતોએ અને કોંગ્રેસ સમિતિના આગેવાનોએ એક અનોખી રીતે સરકારને જગાડવા અને ડુંગળી પર લગાવેલ નિકાસબંધી હટાવવાની માંગ સાથે એક નવતર પ્રયોગ કર્યો હતો, જેમાં ખેડૂતોએ અને કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ડુંગળીનો હાર પહેરી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ તકે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ ઉપસ્થિત દિવસભરની મહત્વની ખબર જોવા માટે ફરી મળીશું આ જ સમય। ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।